આજની આ એકાદશીની કથા એટલે પદ્મિની એકાદશી। આજની કથામાં ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને મહાત્મ્ય જણાવતા કહે છે કે એ યુધિષ્ઠિર સાંભળ, એક કીર્તિવીર્ય નામનો એક રાજા હતો। એ રાજાને 100 પત્નીઓ હતી, એમાંથી કોઈએ પણ રાજ્ય સંભાળી શકે એવો યોગ્ય પુત્ર ન હતો। ત્યારે તેણે આદરપૂર્વક પંડિતોને બોલાવ્યા અને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો, પણ બધું જ અસફળ રહ્યું। જે દુઃખી માણસને ભોગ નિરસ લાગે છે એમ રાજાને પોતાનું રાજ્ય પુત્ર વિના દુઃખમય પ્રતીત થવા લાગ્યું। અંતમાં રાજા તપ દ્વારા સિદ્ધિ પ્રાપ્તિ થશે એ વિચારીને તપ કરવા માટે વનમાં ચાલ્યો ગયો। એની પત્ની પણ વસ્ત્ર અલંકારોનો ત્યાગ કરી અને પોતાના પતિ સાથે ગંધર્વાદન પર્વત પર ચાલી ગઈ। તે સ્થાન પર બંનેએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, પરંતુ તેમ છતાં સિદ્ધિ પ્રાપ્ત ન થઈ। રાજાના શરીરમાં હાડકાં જ રહી ગયા। આ જોઈ પ્રમદાએ વિજય સહિત મહાસતી અનસુયાજીને પૂછ્યું, તપસ્યા કરતા મારા પતિને 10,000 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી ભગવાન પ્રસન્ન નથી થયા કે જેનાથી પુત્ર પ્રાપ્ત થાય, આનું કારણ શું છે? આ સાંભળી અનસુયાજી બોલ્યા છે કે અધિક માસમાં જે 36 માસ પછી આવે છે એમાં 2 એકાદશી આવે છે। આમાં આવનારી શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની અને કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પરમા એકાદશી છે। એમાં વ્રત અને જાગરણ કરવાથી ભગવાન નારાયણ તમને અવશ્ય પુત્ર આપશે। ત્યાર પછી અનસુયાજીએ વ્રતનો વિધિ જણાવ્યો। રાણીએ અનસુયાજી દ્વારા જણાવેલ વિધિ પ્રમાણે આ એકાદશીનું વ્રત કર્યું અને જાગરણ કર્યું। આમ કરવાથી ભગવાન વિષ્ણુ એના પર ઘણા પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું। રાણીએ કહ્યું કે હે પ્રભુ, આપ અમને પુત્ર પ્રાપ્તિ માટેનું વરદાન આપો। બ્રહ્મદાન વચન સાંભળી ભગવાન બોલ્યા કે હે બ્રહ્મદેવ, અધિક માસ મને અત્યંત પ્રિય છે, એમાં પણ એકાદશી તિથિ મને અત્યંત પ્રિય છે। આ એકાદશીનું વ્રત અને જાગરણ વિધિપૂર્વક કર્યું છે, આથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું। આમ કહી અને વિષ્ણુએ કહ્યું કે હે રાજન, તમે પોતાની ઈચ્છા અનુસાર વરદાન માંગો, કારણ કે તમારી પત્નીએ મને પ્રસન્ન કર્યો છે। ભગવાનની મધુર વાણી સાંભળીને રાજા બોલ્યા કે હે ભગવાન, આપ મને સૌથી શ્રેષ્ઠ બધાએ દ્વારા કરી અને આપના સિવાય દેવ દાનવ મનુષ્ય બધા જ દ્વારા અજેય પુત્ર મને આપો। ભગવાન વિષ્ણુ તથાસ્તુ કહીને અલોપ થયા। ત્યાર પછી રાજા રાણી પોતાના રાજ્યમાં આવ્યા। એમને ત્યાં ઉત્પન્ન થયેલ કાર્તવીર્ય પુત્ર એ અજેય હતો, સર્વ દ્વારા એ વિજયી ન થઈ શકાય એવો હતો। એણે રાવણને કેદ રાખ્યો હતો। આમ ભોજ મહિમા એ પદ્મિની એકાદશીનો હતો। આમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવી રીતે જે અધિક માસની એકાદશીનું વ્રત કરે છે એને ભગવાન વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને 10 સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે। આમ શ્રી બ્રહ્માંડ પુરાણમાં કહેલું એકાદશીનો મહિમા તત્સત નારાયણ પરમસ્તુ અર્જુન કેશવ રામ નારાયણ ચિરાગ મહારાજ એ આ અધિક મહિના નિમિત્તે તારીખ 7 જૂનના દિવસે એક યાત્રા પ્રવાસ પાડે છે। માલસર, કાયાપરોહણ, નારેશ્વર, સતી અનસુયા આશ્રમ અને પોર આ તીર્થ સ્થાનોમાં એ દિવસે તમને દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થશે। એક દિવસનો યાત્રા પ્રવાસ છે, નર્મદા સ્નાન સાથેનો આ પ્રવાસ છે। એટલે જેમને કોઈ પણ નામ નોંધાવવું હોય આવતીકાલથી ચિરાગ મહારાજને મળજો અને એમની પાસે નામ નોંધાવજો। આ યાત્રાની રકમ 650 રૂપિયા આપેલ છે। એના માટે વધારે માહિતી જોઈતી હોય તો એમને આવતીકાલથી નામ લખાવજો અને એમને મળી જજો। બોલીએ કૃષ્ણ કનૈયા પુરુષોત્તમ ભગવાન